સો ફ્રેન્ડ્સ, ટેસ્ટ ટેમ્પલનું ટેસ્ટી ફૂડ અત્યારે અહીંયા આવી ગયું છે. તમે જોઈ શકો છો કે દેખાવમાં જ એકદમ ટેસ્ટી લાગી રહ્યું છે. આપણે છે ક્લાસિક ચીઝ ફોન્ડુ. ક્લાસિક ચીઝ ફોન્ડુ. હા, તેને આ એની સ્પેશિયલ સ્પૂન છે, તેને અંદર પાવ ભરાઈને એને ડીપ કરીને ખાવાનું છે. અત્યારે ઓપન ઓફર છે આપણી જોડે કે ભાઈ આ વિડીયો તમે જુઓ છો, લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો છો તો તમને અહીંયા ટેસ્ટ ટેમ્પલની અંદર 10% ડિસ્કાઉન્ટ મળશે, એ પણ નવરાત્રિ 2023 સુધી. હેલો એવરીવન, હું છું હર્ષિત સાલવી. મિત્રો, આજે આપણે અમદાવાદની બહાર નીકળ્યા છીએ મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં. કડીની અંદર નાની કડી જે વિસ્તાર છે એની અંદર અત્યારે એક નવી રેસ્ટોરન્ટ ઓપનિંગ થઈ છે જેનું નામ છે ટેસ્ટ ટેમ્પલ. મિત્રો, આ જે રેસ્ટોરન્ટ છે નાની કડી વિસ્તારની અંદર છે. નાની કડીની અંદર જે આ ટેસ્ટ ટેમ્પલ જે રેસ્ટોરન્ટ બની છે એની ફૂડ ક્વોલિટી, એનું જે અંદરનો નજારો છે એ બધું એકદમ ઝક્કાસ છે. તો ચલો મારી જોડે તમે પણ આપણે જોઈએ અંદરનો નજારો અને એનું ફૂડ પણ ટેસ્ટ કરીએ. તો ચલો મારી જોડે અંદર. સો મિત્રો, આપણે આવી ગયા છીએ નાની કડી વિસ્તારની અંદર. પેરેડાઇઝ પ્લાઝા જે કોમ્પ્લેક્સ છે એની અંદર સેકન્ડ ફ્લોર ઉપર જે ટેસ્ટ ટેમ્પલ રેસ્ટોરન્ટ છે ત્યાં તમે જોઈ શકો છો કે આ છે ટેસ્ટ ટેમ્પલ રેસ્ટોરન્ટ અને આ છે બેન્કેટ. તો હવે આપણે જઈએ અંદર અને તમને બતાવું કે અંદરથી કેવી લાગે છે ટેસ્ટ ટેમ્પલ રેસ્ટોરન્ટ. સો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આજે ટેસ્ટ ટેમ્પલ રેસ્ટોરન્ટ છે એનો અંદરથી નજારો. અહીંયા જે ઓનર છે પહેલાં આપણે એમને મળીએ. હાય, શું નામ તમારું? ધ્રુવ. ઓકે, તો આ છે અહીંના ઓનર અને એમના પાર્ટનર બી છે જે થોડી વાર પછી આપણને જોઈન કરશે. આપણે કેટલો ટાઈમ થયો આ રેસ્ટોરન્ટ ચાલુ કરે? 8 મહિના થઈ ગયા છે રેસ્ટોરન્ટ ચાલુ કર્યા. 8 મહિના થઈ ગયા? હા, 8 મહિના થઈ ગયા છે. ઓકે, સો 8 મહિના થયા છે પણ ક્રાઉડ અત્યારે મેં મતલબ જેટલો બી રિવ્યૂ જોઈએ અહીંયા કડીમાં કે કડીની આજુબાજુના જેટલી બી પબ્લિક છે એ બધી પબ્લિકના રિવ્યૂ એવા છે કે ટેસ્ટ ટેમ્પલનું જે ફૂડ છે એકદમ બેસ્ટ છે. મતલબ જે રીતે નામ છે એ પ્રમાણે એનો ટેસ્ટ પણ આપે છે. તો એ વાત સાચી છે? હા, એ બિલકુલ વાત સાચી છે. એ હમણાં તમને ક્રાઉડ જોવા મળશે. હજુ તમે વહેલા આવી ગયા છો ને એટલે વાંધો નહીં. ઓકે. સો મિત્રો, આપણે જોઈશું ક્રાઉડ પણ અત્યારે પહેલાં આપણે તમને અંદરથી બતાવી દઉં કે રેસ્ટોરન્ટ કઈ રીતની છે. તો તમે જોઈ શકો છો કે સિટિંગ કેપેસિટી કેટલી છે અહીંયા? સિટિંગ કેપેસિટી આપણે 80% છે. અહીંયા 80 જણા બેસી શકે છે. 80થી ઉપર આવી જશે. કે અને આ જે બેન્કેટ છે ત્યાં? બેન્કવેટમાં 200%ની કેપેસિટી છે. એ ફોલ્ડેબલ છે. તમને અત્યારે પાર્ટી છે ને એટલે અત્યારે ખુલશે નહીં તે. ડન. બાકી આ ફોલ્ડ. ઓકે, મતલબ વિશાળ જગ્યા છે. 2 પાર્ટમાં કરેલું છે કે એકમાં હોલ પણ છે, બેન્કેટ હોલ, અને રેસ્ટોરન્ટ પણ છે. તો અલગ અલગ 2 ફંક્શન બી થઈ શકે. મતલબ અહીંયા કોઈ ફંક્શન, નાનું ફંક્શન હોય તો પણ તમે કરી શકો ને અહીંયા રેસ્ટોરન્ટનું મજા પણ છે. સો અહીંયા બધા ફંક્શનો થતા હશે? હા, રિંગ સેરેમની થાય છે, પછી બર્થડે પાર્ટી હોય, બધા સેલિબ્રેશનો ત્યાં મોસ્ટ ઓફ થઈ જાય છે. ઓકે. હા, તો મતલબ મેરેજ ફંક્શન બી અહીંયા થઈ શકે કેમ કે 200 જેટલી તો કેપેસિટી હશે જ. થઈ જાય છે. હજુ આવ્યો નથી કે પણ થઈ જાય. ઓકે. સો ફ્રેન્ડ્સ, હવે આપણી જોડે અહીંના જે બીજા ઓનર છે, પાર્ટનર, એમને મળીએ આપણે. હાય, આપનું નામ સર? અમારું નામ પટેલ પિનાકીન છે. પિનાકીનભાઈ, મતલબ તમે અહીંયા મતલબ મેં જોયું હતું, મતલબ સાંભળ્યું હતું કે ભાઈ ટેસ્ટ ટેમ્પલ જે અહીંયા શોર્ટ ટાઈમમાં બની છે હોટલ રેસ્ટોરન્ટ, એનું મતલબ જે ફૂડ છે એકદમ આમ ટેસ્ટી છે. તો આજે હવે અહીંયા એટલે જ તમારી મુલાકાત લીધી કે જોઈએ અમે ટેસ્ટ કરીએ કે કેવું છે એનું ફૂડ. ના, હું બોલીશ તો સારું જ બોલીશ. એના કરતાં તમે ટેસ્ટ કરીને એકવાર મને બતાવો કે આપણું ફૂડ કેવું છે. નહીં, પણ મતલબ તમે તો ઠીક છે પણ મતલબ જેટલા બી અહીંયા કડીના પણ જેટલા બી મેં અહીંયા નીચે પણ બધાને પૂછ્યું તો બી મેક્સિમમ, જેમ કે કડીમાં એવું નથી કે રેસ્ટોરન્ટ ઓછી છે, મેક્સિમમ રેસ્ટોરન્ટ છે.
તો બી મતલબ આટલી બધી રેસ્ટોરન્ટ હોવા છતાં તમારી રેસ્ટોરન્ટ શોર્ટ ટાઈમમાં આટલું સરસ મતલબ બધાની મનગમતી રેસ્ટોરન્ટ બની ગઈ છે. તો ફૂડની ક્વોલિટી અને સર્વિસ તમે આપતા છો તો જ આ વસ્તુ શક્ય છે. 100%. એક ફૂડ ક્વોલિટી છે, પછી અમે ધ્યાન આપીએ છીએ હાઇજીનનું, પ્રોપર હાઇજીન મેન્ટેન કરીએ છીએ. પછી જે બી કસ્ટમર આવે એને અમે 10% ઓફર કરીશું તમારા તરફથી જે વિડીયો જોઈને આવશે એના માટે. મતલબ મિત્રો, તમે જો આપણો વિડીયો જોશો આ વિડીયો, તો તમને 10% ઓફ પણ મળશે તમારા જમવા ઉપર. સરસ. સો અને બીજું કે અહીંયા આઈટમોમાં કઈ આઈટમો આપણે મેક્સિકન છે, પંજાબી છે, ચાઇનીઝ છે, કોન્ટિનેન્ટલની ઘણી બધી આઈટમો છે. જે યુનિક તમે ક્યાંય ના ખાધી એવી યુનિક આઈટમ આપણી જોડે મળી રહેશે. ઓકે. સો મિત્રો, તમારે કદાચ જો તમે કડી ના જો યા કડી આજુબાજુના કોઈ પણ ગામના હોય તો તમારે અમદાવાદ જવાની જરૂર નથી. નાની કડી વિસ્તારની અંદર જ તમને અમદાવાદમાં યા તો કોઈ સારી સિટીનું ફૂડ તમને અહીંયા ખાવા મળશે. તો હું તમને બતાવું અહીંનું જે મેનુ છે. સો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે સૂપની અંદર આટલા ટાઈપના સૂપ છે જે તમને બીજી કોઈ જગ્યાએ જોવા નહીં મળે. બધી જગ્યાએ મતલબ 4 કે 5 જાતના સૂપ હોય છે, પણ અહીંયા તમને મેક્સિમમ સૂપ જોવા મળશે. પનીરમાં પણ તમે જોઈ શકો છો કે મતલબ 15-20 પનીરની આઈટમ હોય છે, પણ અહીંયા તમને પનીરમાં પણ તમને મેક્સિમમ વેરાયટી જોવા મળે છે. એના પછી મશરૂમમાં છે, મેક્સિકનમાં પણ તમે જોઈ શકો છો કે મેક્સિકનમાં બી સ્ટાર્ટરમાં છે બધી અલગ અલગ આઈટમ. બેક ડીશ છે, રાઈસમાં પણ તમને મેક્સિમમ વસ્તુ જોવા મળે છે. પીઝા છે, મતલબ તમને ચાઇનીઝ પણ તમારી જો મતલબ તમને ભાવતું હોય તો ચાઇનીઝ પણ અહીંયાનું બેસ્ટ છે. ચાઇનીઝ પણ ટેસ્ટ કરવા માટે તમે અહીંયા ચોક્કસ આવવું પડશે. તો ચલો હવે જઈએ કિચનમાં. સો ફ્રેન્ડ્સ, અત્યારે આપણે કિચનમાં જવા માટે રેડી થઈ ગયા છે, કેમ કે અહીંયા હાઇજીનનું પૂરેપૂરું ધ્યાન આપવામાં આવે છે. મતલબ એટલા માટે આપણે કેપ પહેરી છે, કેમ કે આપણા બાલ અંદર ઘેરે નહીં એટલા માટે. તો જઈએ હવે અંદર. નાની એવી પાર્ટી છે તો એના માટે મીઝા તૈયાર કરીને રાખે. થોડું જે પહેલાંથી તૈયાર કરીને રાખવું પડે થોડું એ થોડું શેફ લોકો તૈયાર કરે છે. શેની પાર્ટી છે આજે? એક કંપનીવાળાની એક ગેટ ટુગેધર જેવી પાર્ટી છે. ઓકે. સો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આ જે કિચન છે અંદરથી એનો નજારો. કેટલા બધા વર્કર અહીંયા કામ કરી રહ્યા છે, કૂક છે અહીંયા બધા. અને તમે હરેક વર્કરના તમે જોઈ શકો છો કે પ્રોપર હાઇજીનની રીતે એ લોકો બનાવે છે. હરેકના હાથમાં ગ્લોવ્સ છે, માથે કેપ છે, અને કોઈ પણ જગ્યાએ તમને ગંદકી જોવા નહીં મળે. કેમ કે અહીંયા એમનો મેઇન વસ્તુ એ છે કે લોકોને ટેસ્ટી આપવું અને હાઇજેનિક આપવું. ટેસ્ટી તો મતલબ બધા આપતા હોય છે, પણ હાઇજેનિક લોકો મતલબ હાઇજેનિક વસ્તુઓ ખાવા બહુ ઓછી જગ્યાએ મળતી હોય છે. તો અહીંયા પ્રોપર એનું ધ્યાન રાખવામાં આવે છે. પછી ડિપાર્ટમેન્ટ વાઇઝ અલગ અલગ બધી જગ્યાએ ત્યાં મેક્સિકન છે, ઇટાલિયન એ આઈટમો બને છે. અહીંયા તંદૂરની બધી આઈટમો બને છે, એ ચાઇનીઝની આઈટમો છે. ત્યાં ઇન્ડિયન વેર આપણે પંજાબીની એ રીતની સબ્જીઓ ને એવું બને છે. સો ફ્રેન્ડ્સ, આટલા કિચનમાં હરેક આઈટમો બધી મતલબ આટલો બધો સ્ટાફ છે એટલે તમારે અહીંયા વેઇટ કરવી નહીં પડે. તમે ઓર્ડર આપશો તો તમને એવું નહીં કે અડધો કલાક તમારે વેઇટ કરો પછી તમને તમારું જે પણ વસ્તુ છે તમને મળશે. પણ અહીંયા તમે ઓર્ડર આપશો તો તમને મેક્સિમમ મતલબ જેમ બને એમ જલ્દી તમને તમારું જે પણ ઓર્ડર કર્યું છે એ વસ્તુ મળી રહે એ રીતનું અહીંનું આયોજન છે. પહેલેથી અહીંયા પ્રિપરેશન કરીને રાખવામાં આવે છે કે જે વસ્તુઓની જરૂર પડવાની છે, કંઈ તમે મતલબ આવી રીતે બર્થડે પાર્ટી યા તો પછી કંઈ પણ ફંક્શન, નાનું મોટું ફંક્શન તમે કરી રહ્યા છો અહીંયા બેન્કેટની અંદર, તો એ પણ તમને અહીંયા પહેલેથી એ લોકો કરી રાખે છે કે જેથી કરીને તમને તમારો ટાઈમ જે છે એ વેસ્ટ ના થાય અને તમને સારું અને ક્વોલિટીવાળું જમવાનું મળી રહે. સો ફ્રેન્ડ્સ, ટેસ્ટ ટેમ્પલનું ટેસ્ટી ફૂડ અત્યારે અહીંયા આવી ગયું છે. તમે જોઈ શકો છો કે દેખાવમાં જ એકદમ ટેસ્ટી લાગી રહ્યું છે. તો આપણે હવે પૂછીએ કે કયું ફૂડ અહીંયા આપણે સર્વ થયું છે. સો આ તો મંચુરિયન છે, મંચુરિયન ડ્રાય, પછી આ વેજીસ સ્પિનચ, વેજીસ ચીઝ સ્ટફ પનીર, ચીઝ સ્પિનચ, चीज़ क्रीमी चीज़ स्पिनच, अमेरिकन क्रिस्पी कॉर्न, यह वेज सीख कबाब, वो पनीर मोती मखनी हो गया, ये अपना चीज़ कोरिएंडर हो गया.
તો ખબર પડી ને તમને બધાને તો કે કઈ કઈ આઈટમો છે. તો હવે આપણે એક એક ટેસ્ટ કરીએ, પછી ટેસ્ટ કરીને પછી હું તમને કહું કે મને ટેસ્ટ કેવો લાગ્યો. તો આ છે અલગ અલગ ટાઈપના સૂપ, જે મેં તમને કીધું કે અહીંયા મેક્સિમમ ટાઈપના સૂપ છે, પણ આપણે અહીંયા અત્યારે ખાલી 2 જ મંગાવ્યા છે. તો ટેસ્ટ કરું પહેલાં. આની અંદર ક્રીમ નાખવામાં આવે છે. ક્રીમ हाँ क्रीमी बेस सूप है, ઓકે, इसका बेसिक क्रीम है. અહીંયા તમે સબ્જીની અંદર પણ મતલબ ક્રીમનો યુઝ કરો છો એવું છે. सब्जी के अंदर सूप में भी होता है, सब्जी में भी क्रीम होता है. ઓકે, ફ્રેન્ડ્સ, સૂપ તમને આમ અલગ જ ટાઈપનો સૂપ પીવા મળશે અહીંયા. તમે બીજે બધા સૂપ પીધા હશે નો ડાઉટ, મંચાઉ સૂપ યા પછી ટોમેટો સૂપ કે હોટ એન્ડ શ્યોર, પણ આ સૂપ છે એકદમ અલગ જ છે. તમને આનો ટેસ્ટ કોઈ જગ્યાએ તમે નહીં કર્યો એ ટાઈપનો ટેસ્ટ તમને અહીંયા મળશે. નંબર 1 ક્વોલિટી છે. આ છે મંચુરિયન ટ્રાય. એકદમ સોફ્ટ આવે છે. સુપર્બ છે, સુપર્બ. આમ મોઢામાં મૂકીને તરત આમ ઓગળી જાય એમ કહીએ ને એ ટાઈપનું છે. સુપર્બ ટેસ્ટ છે. મંચુરિયન જો તમને ખરેખર ભાવતું હોય, તમને ચાઇનીઝના શોખીન હોય તમે, તો મંચુરિયન તો તમે એનું જ એક વખત ટેસ્ટ કરજો, તમને ખરેખર બીજે બધાનું મંચુરિયન ભૂલી જશો એવો ટેસ્ટ છે. ફ્રેન્ડ્સ, આ છે વેજ સીખ કબાબ, જે ચટણીમાં ખાવાનું છે. આ ચટણી મતલબ લસણની ચટણી છે. ગ્રીન ચટણી છે આપણે, તેની સાથે ખાવ એટલે બહુ જોરદાર ટેસ્ટ આવે એનો. માઇન્ડ બ્લોઈંગ. ફુદીનાનો બી અંદર ટેસ્ટ મળે છે. હા, અંદર થોડો ફુદીનો એડ છે. સુપર ટેસ્ટ છે. ફ્રેન્ડ્સ, જે સાંભળ્યું હતું મેં ટેસ્ટ ટેમ્પલ વિશે કે એનું ફૂડ સારું છે, પણ એ વસ્તુ ખોટી નથી. સિરિયસલી આજે ટેસ્ટ કર્યા પછી ખબર પડી કે ખરેખર જેટલા બી મતલબ અત્યાર સુધી આપણે તમારે વિડીયો જોયા હશે આપણા, એનાથી કંઈક અલગ આજે મેં ફૂડ ટેસ્ટ કર્યો એવું મને લાગ્યું, અને એટલા માટે શાયદ આનું નામ ટેસ્ટ ટેમ્પલ રાખ્યું છે. આપણે છે ક્લાસિક ચીઝ ફોન્ડુ. ક્લાસિક ચીઝ ફોન્ડુ. હા, તેને આ એની સ્પેશિયલ સ્પૂન છે, તેને અંદર પાવ બનાવીને એને ડીપ કરીને ખાવાનું છે. સ્પેશિયલ મતલબ એના માટે જ બનાવેલું છે. આમાં ડીપ જોઈ જ શકો છો તમે, પૂરું ચીઝ ફૂલ છે. ચીઝ મતલબ આ શેનું બનાવેલું છે? આ અંદર ચીઝ નાખેલી છે, એને બધું ક્રીમ કરીને એને ચીઝ ફોન્ડુ. મતલબ ક્રીમ છે અને ચીઝ પણ છે અંદર. હા, એટલે જ એનું ચીઝ ફોન્ડુ નામ છે. એકદમ આમ ક્રીમ તમે ખાતા હોય ને એવું ફીલ થશે. આમ માઇન્ડ બ્લોઈંગ છે આનો ટેસ્ટ. વસ્તુ ચીઝી બહુ ખાતા હોય ને એના માટે જ છે, એને બહુ ભાવે આ એની. નાચોસ જોડે પણ. હા, નાચોસ જોડે પણ છે, અને પાછળ ઇંગ્લિશ વેજીટેબલ બી છે નાચોસ જોડે ખાવા માટે. સો ફ્રેન્ડ્સ, આ આઈટમ પણ ટેસ્ટ કરવા જેવી છે. તમે અહીંયા જો ટેસ્ટ ટેમ્પલમાં આવો છો ને આ આઈટમ ટેસ્ટ ના કરો ને તો નકામું છે. જે આની ક્રીમ છે ને એ ક્રીમનો ટેસ્ટ તમે મતલબ બીજી કોઈ જગ્યાએ તમે ટેસ્ટ નહીં કર્યો એવો ટેસ્ટ તમને મળશે અહીંયા. મતલબ હું તો કહું, મારી જેટલી બી અત્યારે અમે જોયું છે આ ટાઈપની આઈટમ મેં ફર્સ્ટ વાર જ જોઈ કે આ ટાઈપનું મતલબ આઈટમનું નામ પણ મેં પહેલી વખતે સાંભળ્યું છે. ક્લાસિક ચીઝ ફોન્ડુ છે ને એન્ટિક. નામ પણ એન્ટિક છે અને વસ્તુ પણ એન્ટિક જ છે. ટેસ્ટ બી એવો છે એનો. ટેસ્ટ બી નંબર 1 છે. સો મિત્રો, હવે બધું પતાવું પછી હું તમને કહું કે મને કેવું લાગ્યું છે. ફ્રેન્ડ્સ, અત્યારે આપણી જોડે ટેસ્ટ ટેમ્પલ જે રેસ્ટોરન્ટ છે એના સેકન્ડ ઓનર છે, એ અત્યારે આપણી જોડે ઉપસ્થિત છે. તો આપણે એમની જોડે વાત કરીએ. સર, આપનું નામ? હર્ષદભાઈ. હર્ષદભાઈ. હા સર, તમારે જે આ રેસ્ટોરન્ટનો જે મેં ટેસ્ટ કર્યો, અત્યારે જેટલી પણ ક્વોલિટી મેં ટેસ્ટ કરી છે, બ્રધરે મને એમને સજેસ્ટ કર્યું હતું કે આરી વસ્તુ તમે ટેસ્ટ કરશો તો તમને ખરેખર મજા આવશે. બધી વસ્તુઓ મતલબ નામ થોડા અટપટા મને લાગ્યા,
પણ એનો ટેસ્ટ જબરજસ્ત હતો. તો તમે ખરેખર ક્વોલિટી મેન્ટેન રાખો છો તો સિરિયસલી કહું કે મને તમારું અહીંનું ફૂડ જે અહીંયા જમ્યો છું એ ફૂડ ખાધા પછી આમ ખરેખર એવું ફીલ થયું કે નહીં, જે મેં સાંભળ્યું હતું કે ટેસ્ટ ટેમ્પલની અંદર ટેસ્ટી અને એકદમ હાઇજેનિક ફૂડ મળે છે, એ ખરેખર મને અહીંયા આવ્યા પછી ખરેખર એમ થયું કે નહીં, ખરેખર એ વસ્તુ સાચી જ છે. કારણ કે ઓલરેડી અમૂલની વસ્તુ વાપરવામાં આવે છે એટલે ટેસ્ટ તો ઓલરેડી તમને મળવાનો જ છે. કારણ કે તમે ગમે ત્યાં જાઓ કે આટલી ક્વોલિટીમાં કોઈ અમૂલની વસ્તુ ચીજ વાપરતા નથી, ના. બરોબર. એના લીધે જ આ ટેસ્ટ છે. અને મારા શેફ બી એટલા મસ્ત છે કે તમે માંગો એ આઈટમ બનાવી આપી. સર્વિસમાં પણ મેં સાંભળેલું છે અહીંયા કે સર્વિસ પણ અહીંની તમારી નંબર 1 છે. અને એટલા માટે જ આજે મિત્રો તમે જોઈ શકો છો કે જ્યારે આપણે આવ્યા ત્યારે ક્રાઉડ શું હતો ને અત્યારે તમે જોઈ શકો છો કે ખાલી અડધો કલાક જ થયો છે અને અડધો કલાકમાં આખો હોલ અત્યારે ભરાઈ ગયો છે. બાજુમાં પણ જે બેન્કેટ છે એ પણ અત્યારે ત્યાં ફંક્શન ચાલુ છે એટલે એ બી પેક છે. તો હવે આટલો બધો ક્રાઉડ છે તો તમે માની શકો છો કે ક્વોલિટી હશે તો જ મળતું હશે. તો અત્યારે પણ વેઇટિંગમાં જો બર્થડે પાર્ટીવાળા માટે 35 જણને વેઇટિંગમાં બેસાડેલા છે. કારણ કે ઓલરેડી 2 બર્થડે પાર્ટી તો ચાલુ જ છે. એટલે સેટરડે સન્ડે તમારે ક્રાઉડ ફૂલ રહેતો હશે. ફૂલ અને કોઈ બી તહેવાર હોય કે એવું હોય તો બી તમારે મતલબ ક્રાઉડ તો રહેતો જ હશે. તહેવારમાં તો પછી ઓલરેડી તો કારણ કે ચાલુ દિવસમાં આટલું બધું ક્રાઉડ રહેશે તો તહેવારમાં તો રહે જ. થેન્ક યુ સર. મેં અત્યારે તમે જોઈ શકો છો કે આટલી બધી આઈટમો મેં ટેસ્ટ કરી. નો ડાઉટ ટેસ્ટ કરીને જ મને તો પેટ ભરી ગયું છે ટોટલી. પણ તમે લોકો આવશો ને તો પેટ ભરીને ખાશો ને તો બી તમને એવું થશે કે નહીં યાર સાલું ખરેખર મજા આવી ગઈ. પૂરેપૂરા પૈસા વસૂલ છે, ટેસ્ટી પણ તમને મળશે, સામે મતલબ તમને આમ કહેવાય ને હાઇજેનિક ફૂડ તમને ખાવા મળશે. કિચન તમને બતાવ્યું મેં કે કિચનમાં પણ કઈ રીતે એ લોકો ગ્લોવ્સ પહેરીને માથે કેપ પહેરીને જ એ લોકો બધું બનાવે છે. ચોખ્ખાઈ પણ એ લોકો પૂરેપૂરી રાખે છે. વસ્તુમાં પણ અમૂલનું બટર ને અમૂલનું જ વસ્તુઓ બધી વાપરે છે, કોઈ ચીલા ચાલુ નહીં. તો તમને જેટલા પૈસા છે એની સામે એનાથી ડબલ વસ્તુ તમને મળે છે એમ કહું તો પણ ચાલે. તો જો તમે કડી યા તો કડીની આજુબાજુ ક્યાંય પણ રહેતા હોય, મતલબ અમદાવાદ પણ રહેતા હોય ને તો પણ તમે અહીંયા આ ફૂડનું ટેસ્ટ કરવા માટે ચોક્કસ આવી શકો છો. નાની કડીની અંદર પેરેડાઇઝ પ્લાઝાની અંદર 2nd ફ્લોર ઉપર આ રેસ્ટોરન્ટ આવેલી છે, ટેસ્ટ ટેમ્પલ નામ છે. એ ટાઈપની જ હોટલ છે. તો તમે ચોક્કસ આ હોટલની મુલાકાત લેજો. બતાવું પહેલાં પછી આપણે વાત કરીએ બીજે. સો ફ્રેન્ડ્સ, મેં અત્યારે તમે જોયું કે બધી આઈટમો ટેસ્ટ કરી. ટેસ્ટ વાઇઝ મને તો બધી જ આઈટમો સુપર્બ લાગી. હવે તમે જોઈ શકો છો કે અહીંયા જે ક્રાઉડ છે, જે પબ્લિક અહીંયા જે જમવા આવી છે, તો આપણે એમને પણ પૂછીએ કે એમને શું ટેસ્ટ કર્યું અને ટેસ્ટ કેવો લાગ્યો. સર, આપનું નામ શું? જયમીન પટેલ. જયમીનભાઈ, તમે અહીંયા પહેલી વાર આવ્યા છો કે પહેલાં આવેલા છો? અમે અહીંયા 3rd ટાઈમ આવ્યા છે, ત્રીજી વખત આવ્યા છે. આગળ 2 વખત આવી ગયા છે ફેમિલી સાથે. એવું છે? યસ. તો તમને અહીંનો ટેસ્ટ એટલો બધો ગમ્યો કે તમે અત્યારે ફરીવાર મતલબ હજુ તો અહીંયા ઓપનિંગ થઈ 6 મહિના સમથિંગ જ થયું છે, તો 3 વખત તમે ખાધું તો મતલબ અહીંયા તમને ફૂડ એટલું સારું લાગ્યું છે. કઈ આઈટમ તમે અહીંયા સ્પેશિયલી મંગાવો છો? એકચ્યુઅલી હું અહીંયા કડીનો છું પ્રોપર, બરોબર છે. અને બધી હોટલમાં અમે મોસ્ટલી જમે છીએ અને નવી હોટલમાં ટ્રાય કરતા હોઈએ છીએ. તો એ સ્પેશિયલી કહું તો ખરેખર આનો ટેસ્ટ બહુ સુપર્બ છે. અત્યારે વન ઓફ ધ સારી કડીની એક બેસ્ટ હોટલ છે કે જેને આપણે ટેસ્ટ વાઇઝ ગણીએ ને તો એક પ્રીમિયમ ગણી શકાય છે. અમે અત્યારે મંચુરિયન ટ્રાય કર્યું અને અમેરિકન ક્રિસ્પી કોર્ન ટ્રાય કર્યું નવામાં, બરોબર છે. સૂપમાં બધી વેરાયટી સારી છે, એમનું સબ્જીમાં બધી વેરાયટી સારી છે, નવી વેરાયટીઝ છે. ટેસ્ટ પણ બહુ સુપર્બ છે. રાઈટ. થેન્ક યુ. સર, આપનું નામ? મારું નામ મિતુલ પ્રજાપતિ સાહેબ. મિતુલભાઈ, તમે કડીના છો? હા, પિરોજપુર. કડી નજીક પિરોજપુર ગામ મારું. પિરોજપુર. હા. ઓકે. તો અહીંયા પહેલી વાર આવ્યા છો તમે? હા, પહેલી વાર આવ્યા સાહેબ. કેવું ફૂડ કેવું લાગ્યું? ફૂડ મસ્ત સાહેબ તમારું. એવું છે? હા, વેરી નાઇસ. શું ટેસ્ટ કર્યો તમે? અમે કાજુ કોયા, પનીર અંગારા, બસ 2 અને ચપાટી રોટી બટર સાથે. ફૂલ ફેમિલી સાથે આવેલા છો તમે? હા, ફૂલ ફેમિલી સાહેબ, બધું ફૂલ ફેમિલી આવ્યું મારું. મિત્રો, તમે જોઈ શકો છો કે ફૂલ ફેમિલી સાથે અહીંયા જમવા આવ્યા છે. કડીના પ્રોપર નથી પણ બાજુનું ગામ છે ત્યાંથી અહીંયા સ્પેશિયલ જમવા માટે આવેલા છે. બર્થડે બોય કોણ છે? સો બર્થડે
આ ભાઈ છે, એમનો બર્થડે શું નામ છે? પ્રજાપતિ વંશ. વંશભાઈનો બર્થડે છે. સો એના માટે આવેલા છે. કેવું તમને આમ અહીંયા હોટલનું જે સ્ટ્રક્ચર છે, જે પ્રમાણે મતલબ ફૂડ છે, તમને કેવું લાગ્યું બધું? બધું સાહેબ સરસ છે એકદમ. કડીની બીજી બધી હોટલ કરતાં આ હોટલમાં તમને આમ કેવું લાગ્યું કે ભાઈ બીજી બધી હોટલ કરતાં આ હોટલ કેવી લાગી? બહુ જ સરસ લાગી સાહેબ, બીજી બધી હોટલ કરતાં બહુ જ સરસ. થેન્ક યુ. અહીંયા જે બેન્કેટ હોલ છે એ આજે અમને બુક કરાયો. તો આજે કોઈ ફંક્શન હતું તમારે? હા, અમારા બાબાનો બર્થડે હતો. બર્થડે હતો. તો તમને ફૂડ કેવું લાગ્યું એનું? બહુ સારું છે. અને સર્વિસ? સર્વિસે સારી છે. આમ અત્યારે અહીંયા કડીમાં મેક્સિમમ બધી રેસ્ટોરન્ટ છે, પણ અહીંથી રેસ્ટોરન્ટ કરે તમને અહીંયા ના, બધા કરતાં અહીંયા સારું લાગ્યું અમને. સારું લાગ્યું. હા. થેન્ક યુ મેડમ. હા. મેમ આપનું નામ? પટેલ વંદના. અહીંયા કડીના છો તમે? હા, કડીના છે. તમને અહીંયા જે ફંક્શનમાં તમે જે ફૂડ ટેસ્ટ કર્યું કેવું લાગ્યું તમને ટેસ્ટ? બહુ સારું લાગ્યું, ક્વોલિટી વાઇઝ સારું હતું. અરે કોઈ વસ્તુમાં તમને એવું લાગ્યું ખરા કે નહીં આમાં થોડું કંઈ કચાશ હતી એવું કંઈ? ના ના, બહુ સરસ હતું જમવાનું. બધી વેરાયટીઓ સારી હતી મતલબ? હા, બહુ સરસ હતી. થેન્ક યુ. સર આપનું નામ? જતીન પટેલ. જતીનભાઈ, તમે તો મતલબ દાળ ભાત ખાઈ રહ્યા છો, હવે એન્ડ આવી ગયો તમારે તો જમવાનો, તો કેવું લાગ્યું ફૂડ તમને? ફૂડ એકદમ સારું અને ફર્સ્ટ ટાઈમ મારો અનુભવ છે, પણ બહુ સારો. કડી લેવલે સારામાં સારો, જે આટલી બધી હોટલો છે પણ સારામાં સારો અનુભવ અહીંયા છે એમ. ટેસ્ટ માટે અને સર્વિસ માટે તો ફર્સ્ટ નંબર આવે કડીમાં એમ. એટલે જે નામ છે ટેસ્ટ ટેમ્પલ, એ પ્રમાણે અહીંયા ટેસ્ટ તો મળે જ છે. અને સર્વિસ એવી સારી મળે છે. પણ મારો પોતાનો ફર્સ્ટ અનુભવ છે, પણ બહુ બેસ્ટ અનુભવ છે એમ. સો ફ્રેન્ડ્સ, તમે જોયું કે આજે એમને ફંક્શન હતું બર્થડેનું, અને ફંક્શનમાં જેટલું જે એમના ફેમિલી મેમ્બર્સ હતા બધાએ જે બી ફૂડ ટેસ્ટ કર્યું, ક્વોલિટી વાઇઝ એમને સારી લાગી હરેક વસ્તુમાં. તો તમને પણ કહું છું કે તમારે બી આવું કોઈ બી નાનું મોટું ફંક્શન કરવું હોય તો અહીંયા બેન્કેટ હોલ છે, જ્યાં તમને 100ની કેપેસિટી મેક્સિમમ મળી રહે છે. તમે જોઈ શકો છો કે આ જે છે એ ફોલ્ડિંગ છે, મતલબ એ ખુલ્લું થઈ જાય છે, તો 200ની કેપેસિટીમાં માણસો હોય તો પણ અહીંયા જમી શકે છે. અમારા રેસ્ટોરન્ટ પર આવશો ને તો તમે લાઇક કરેલી હશે, ફોલો કરેલો, ઇન્સ્ટામાં ફોલો કર્યો હશે, યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરેલો હશે, તો તમને 10% ડિસ્કાઉન્ટ તમને આ ટેસ્ટ ટેમ્પલ રેસ્ટોરન્ટ તરફથી મળી જશે. તો મિત્રો, તમે જોયું કે જે ઓનર છે એમણે તમને કીધું અત્યારે ઓપન ઓફર છે આપણી જોડે કે ભાઈ આ વિડીયો તમે જુઓ છો, લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો છો, તો તમને અહીંયા ટેસ્ટ ટેમ્પલની અંદર 10% ડિસ્કાઉન્ટ મળશે, એ પણ નવરાત્રિ 2023 સુધી. જે આપણો વિડીયો જોયા પછી જ તમને મળશે, અને એનો સ્ક્રીનશોટ તમારે અહીંયા બતાવવો પડશે. તો તમે આ વિડીયોને ચોક્કસ જોજો અને ટેસ્ટ ટેમ્પલની ચોક્કસથી મુલાકાત લેજો. અહીંની સર્વિસ, અહીંનું ફૂડ તમે બીજે ક્યાંય નહીં જોયું હોય એ ટાઈપનું તમને મળશે. અહીંનું જે વાતાવરણ છે, જે એન્વાયરમેન્ટ છે, જે તમને લોકેશન અહીંનું મળશે એ પણ એકદમ અફલાતુન મળશે. તો ચોક્કસ અહીંની મુલાકાત લેજો. મળી હવે નવા વિડીયોમાં નવી જગ્યા લઈને. આવજો. વેલકમ હર્ષિતભાઈ, તમે અમારા રેસ્ટોરન્ટમાં, અને અનીશભાઈ તમે બી મોસ્ટ વેલકમ. તમે અમારી બધા રેસ્ટોરન્ટમાં વધાર્યા છો. જે અમારી ફૂડની ક્વોલિટી અને જે વસ્તુ છે બતાવવા માટે તમે અહીંયા આવ્યા છો, જે કસ્ટમરને વ્યૂ કરવા માટે કે શું અહીંયા મળે છે અને કેવું ટેસ્ટ છે અને ક્વોલિટી માટે મોસ્ટ વેલકમ. તમે તમારો ખૂબ ખૂબ આભાર કે અમારી રેસ્ટોરન્ટમાં તમે મોસ્ટ વિડીયો બનાવ્યા અને કસ્ટમરને બતાવીશું કે શું અહીંયા છે. તો તમારો ખૂબ ખૂબ આભાર. હરીશભાઈ એમની છે ટ્રુલી ફૂડીઝ ચેનલ, એમાં દરેકને કહું છું કે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ચેનલને શેર કરજો. અને થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તમારો પણ થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ આપને અહીંયા ઇન્વાઇટ કરવા માટે. અને બાકી તો બહુ સુપર ક્વોલિટી છે. હું બી અમારા દર્શક મિત્રોને જ કહીશ કે ભાઈ અહીંયા તમે એકવાર આવીને ટ્રાય કરો. અગર તમે કડીથી છો, અગર તમે અમદાવાદથી બી જો તો પણ અહીંયા આવીને ટ્રાય કરી શકો છો. તમે અહીંયાનું ફૂડ વાકઈમાં બહુ જ સારી છે. એક્ઝેક્ટલી બહુ સારી છે. બાકી તો અહીંયા તો તમને હોસ્પિટાલિટી તો તમને જોવા મળી જ ગઈ કે બહુ સારી એવી તમારી સારી એવી હોસ્પિટાલિટી છે. અહીંયા સર્વિસ બી તમને બેસ્ટ મળવાની છે. તો જરૂરથી પધારો ટેસ્ટ ટેમ્પલમાં કડી. એન્ડ ખાવું હોય તમારે તો ટેસ્ટ ટેમ્પલમાં આવવું જ પડશે, કેમ કે હાઇજેનિક વસ્તુ જો કડીની અંદર કે અમદાવાદની અંદર કોઈ મળતી હોય કોઈ જગ્યાએ તો એનું એડ્રેસ છે ટેસ્ટ ટેમ્પલ. તો ટેસ્ટ ટેમ્પલની ચોક્કસ મુલાકાત લેજો. નાની કડી મહેસાણા જિલ્લામાં કડી તાલુકો છે અને એમાં નાની કડી જગ્યા છે. ત્યાં ટેસ્ટ ટેમ્પલ સેકન્ડ ફ્લોર ઉપર છે, પેરેડાઇઝ પ્લાઝા. પેરેડાઇઝ પ્લાઝાની અંદર સેકન્ડ ફ્લોર ઉપર ડીજે સ્કૂલની સામે. ગૂગલ મેપ્સ પર છે ને તમારું લોકેશન? હા, તો એ ડિસ્ક્રિપ્શનના અંદર આપણે ગૂગલ મેપ્સની લિંક નાખી
રાખી દઈશું, તમે ત્યાંથી ડાયરેક્ટ પહોંચી શકો છો. બાકી અમને ઇન્સ્ટાગ્રામ પેજ પણ ડિસ્ક્રિપ્શન ઉપર મૂકી દઈશું, અમારું પોતાનું ઇન્સ્ટાગ્રામ પેજ પણ ડિસ્ક્રિપ્શન પર તમારે મળી જશે. બાકી તો વિડીયો એન્ડ કરતા સમય તો બસ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જવાનું છે, લાઇક બી કરી દેજો. જેવું તમને ઓફર ખબર છે 10% ડિસ્કાઉન્ટ તમને મળી જશે નવરાત્રિના એન્ડ સુધી, તો તમે જરૂરથી આવી શકો છો અહીંયા ડિસ્કાઉન્ટનો અવેલ કરવા માટે. બાકી સુધી આવજો. આવજો.